મધ્યથી ભરી આ તો પછી આપણને સમજાવે એ હવે છે ને રેવડી ગયેલી એ ધોકા લઈને જ આવવાની રેવડી જાય છું બીજા કોઈ આવતા નહીં બસ ધોકા લઈને જ આવ્યું છે ત્યાં કઈ ગધેડા આગળ કયા સાઈડ આ સાહેબ છે અહીં ઊભી છે હાલા મોટા મોટા પાઇપ નાખે चलो चलो बंद कर दो अरे कहाँ डालने समझ क्या नहीं बोलेगा निकाल के भर के जाके जाओ उधर ये सबको हाँ करो जी बात अरे मशीन भी काट ले सर मशीन भी निकालो उधर से અમે અનુજારે માથાકૂટ કરીએ પણ તમને ક્યાં કહીએ છે ભાઈ પણ હવે અમે તમને કેવા આવ્યા અમે તમને કેવા આવ્યા ખેડૂત નિયમ કેમ કર્યો ઉભા રહેજો તમે મને ખેડૂત નિયમ કેમ કર્યો કે તારી પાસે કેવી કશે તારી પાસે એક જ નહીં અમારે એવું છે અમે દાખતા તમે વાત કરો તમારે કોઈ તો નહીં બોલો એક કોઈ તો નહીં બોલો હા અરે તમે અમને દબાણ કરવાના હા ભાઈ દબાણ કરવાના તમને કોણ મારે દબાણ કરો તમે આ કેવું કીધું જયહિંદભાઈ તો જયહિંદભાઈ એક વાત સમજો જયહિંદભાઈ તમને મારે દબાણ કરવા કરવું મારે વાપરું કરવું છે એક મિનિટ કહેવાય જ નહીં તમે અમને કહી આ કંપની વાળાને પણ ભાઈ કોણ છો દબાવવાને પતો ઓ તમે કોણ છો તમે કોણ છો તમે તમે હોય અમારો તમે રાજનીતિ ઓલી બાજુ હોય છે થાંભલા કાઢીને કાઢે ત્રણ થાંભલા કાઢે તો વાયરો ઝૂલે એટલે તમારી લાઈટ હેડક્યો હાલતી નથી એનું કારણ છે ને વેચલા થાંભલા ની અહીંયા બધી માહિતી કાઢીને થાંભલો આયા બધા અહીંયા જે હો ને સોગન ખાઈને બધાને ઓલું કરું આંદોલન કરવું હોય તો આમને આમ નહીં થાય હાલો એ બધા હાલો ના મળતા જિંદગી જીવો એ ભાઈ હવે આપણે આંદોલન કરવું છે ને હાલો ભાઈ એક મિનિટ આંદોલન કરવું જ છે ને હા જેલમાં જવાની તૈયારી છે રહેવું પડે બરાબર એમાં કઈ ઢોર પૂરવાના નથી અને સીધી રીતે નહીં માને હવે પછી આપણે સોગન નાખી છે ને એ ખેડૂત તરીકે સોગન અમે ભગવાનના સોગન ખાઈએ છીએ કે અમે છે ને આવ્યું છે ધોકા લઈને જ આવવાના છે બરોબર ને અને કોઈ ન હોય તો પાણા પડ્યા છે માને ખાતા કરવાના તમારું શું નામ એક મિનિટ કાળુભાઈ શું તમારામાં શું પોસ્ટ છે હા તો અમે સાઈડ માર્યો તો અમારી જેમ હોય તો સાઈડ માર્યો હાલો ભાઈ તમે જવાબદાર તો છો ને અંબુજા કંપનીની જે એની માઇનિંગ લીઝ છે તો એ લીઝ એને જે ટર્મ્સ કન્ડિશનની શરતોમાં આપેલી છે એના કરતાં અત્યારે પણ ઊંડી વહી ગઈ છે અને પ્લસ અત્યારે આ વેક્યુમ મશીનથી પાણી કાઢીને પણ વધુ ઊંડાઈ કરવામાં માગે છે હાલમાં વરસાદ ન હોવાથી અમારા કૂવાના પાણી હાલમાં પણ ઘટી ગયા છે મોટરું પણ હાલતી નથી અને તેમ છતાં આ લોકો જો આ રીતે પાણી બધું લઈ જાય તો એક દિવસ અમારા કોઈ કૂવામાં પાણી રહેવાનું નથી અને આ લોકોને મફતને ભાવે જમીન આપી દેવો તો થાય આ અમારી પરિસ્થિતિ છે માઇનિંગના નિયમ મુજબ જ્યાં પણ પાણી આવે એનાથી 1 મીટર ઊંચે સુધી જ આ લોકોએ માઇનિંગ કરવાની હોય
આ એની ટર્મ્સ કન્ડિશન હોય છે. આમ લોકોને હું તમે જે અહીં નડતા ને એ તમારા સંખ્યામાં માણસ આવી ને તમે કંપનીમાં એટલે અમારે નહીં બાજવાનું અમારે નહીં બાજવાનું અમારે નહીં બોલવાનું અમારો અવાજ નહીં ઉઠાવવાનો બોલવાનું કે નહીં કંપનીનું વ્યવહાર હજી કહું કે નથી કરતો. ભાઈ તમે તમારી જે કરતા હોય એ કરો છો અમે કરે ક્યાં તમને ખાલી એટલું કહું કે એનો પણ એના ભાઈ બધાય પરમિશન અમે જોયા અમે બધાય જોયા અમે નવીનર છે અમે નવીનર છે નહીં માનો આ તમારો બાપ તાલુકાનો પ્રમુખ આય છે. અમે કોઈ નાના એમને મેળવે તમને તમે તમારા કાયદાકી કરો અમે અમારે બિનકાયદેસર કરવો ઠોકોય એ ન જાય તો મારો ઠોકો એ તો આમ નામ નહીં હાલે આંદોલન આમ નહીં હાલે ચાલો ની માનો નવીનર છે અહીંયા ઉભો રહો અહીંયા ઉભો રહો તમે આવું નબળું આંદોલન કરવું તમને બોલો લઈ આવો બળિયા લઈ આવો બધા બળિયા જ લઈ આવો.